ભાજપ એમની ડબલ એન્જિન સરકારમાં દિવસે દિવસે ભ્રષ્ટાચાર ખુલ્લા પડી રહ્યા છે। સરકારમાં બેઠેલા લોકો એના અધિકારીને તંત્રના મેળાપીપણાથી ચારે બાજુ જે લૂંટ ચલાવવામાં આવી રહી છે એ પાપનો ઘડો હવે ભરાઈને ફૂટી રહ્યો છે। એવી જે કૌભાંડ આજે વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના ખટંબા ગામ છે, ત્યાં લગભગ 6 લાખ સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા, જેની આજે માર્કેટ વેલ્યુ ગણવા જઈએ તો 300 કરોડ રૂપિયા કરતાં વધારે થાય, આવી કિંમતી મોકાની જમીન સરકારી અધિકારીઓના મેળાપીપણાથી અને કેટલાક જે દલાલો છે, જે બિલ્ડરો છે, જે ભૂમાફિયાઓ છે, એ એમના મેળાપીપણાથી આખી જમીનનો વેપાર થયો, કૌભાંડ થયું છે। એની વિગતો જોઈએ તો વડોદરા તાલુકાનું ખટાંબા ગામની 6 લાખ સ્ક્વેર ફીટ જગ્યા, જે શ્રી સરકાર જગ્યા છે, બોલે સરકારના નામે જગ્યા છે, ત્યાં 2016માં ખોટો મરણનો દાખલો ઊભો કરવામાં આવે છે, જેની તપાસ થતાં એ દાખલો ખોટો છે એવું સાબિત થઈ જાય છે। ત્યાર પછી જ્યારે કૃષિ પંચ ને મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા આખું એક ગોઠવણ થાય છે કે પેઢીનામું બનાવીને લાવો, પેઢીનામું બનાવવા માટે જન્મનો દાખલો જોઈએ, ત્યારે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરના મેળાપીપણાથી ડભોઈ નગરપાલિકામાં રાતોરાત કોઈ પણ જાતના આધાર પુરાવા વગર એક જન્મનો દાખલો જનરેટ કરવામાં આવે છે। અને જન્મનો દાખલો પણ એવી રીતે જનરેટ થાય છે કે રાતોરાત દાખલો જનરેટ થાય છે અને પછી થોડા દિવસ પછી એ બધા જ ડોક્યુમેન્ટ, તમામ પુરાવા બધી જ જગ્યાએથી નાશ કરવામાં આવે છે। પણ એ દાખલાના આધારે પેઢીનામું થાય છે, એ દાખલાના આધારે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જમીનમાં એ નામ દાખલ થાય છે અને જે વ્યક્તિ ભારત દેશમાં નથી રહેતા, માલ્ટામાં રહે છે, એના પાસપોર્ટની વિગતો છે, એ વ્યક્તિના નામે જમીન થઈ જાય છે। 300 કરોડ રૂપિયાની જમીન એક ખોટા જન્મના દાખલાના ડોક્યુમેન્ટ ઊભા કરી અને શ્રી સરકારમાંથી એક ખેડૂત બનાવીને બારોબાર એનો વેપાર થાય છે, કૌભાંડ કરવામાં આવે છે। આવું અનેક જગ્યાએ ગુજરાતમાં ચાલે છે, પણ આ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર, ત્યાંના કૃષિ પંચ ને મામલતદાર ને અધિકારીઓના મેળાપીપણાથી કેવી રીતે સરકારી જમીન હડપવામાં આવે છે એનું આ ઉદાહરણ જોઈએ તો સરકાર આખી આમાં સામેલ હોય, સરકારી તંત્ર ફેલ હોય, એના પ્રત્યક્ષ પુરાવા આપણે જોઈ શકીએ છીએ। ત્યારે અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે કોણ આના માટે જવાબદાર છે? આ જન્મનો દાખલો કયા આધારોથી નીકળ્યો, કોની સિગ્નેચરથી નીકળ્યો, કોના લોગિન આઈડીથી આ બધું કાર્યવાહી થઈ, એની તપાસ કરવામાં આવે। શ્રી સરકાર થયેલી 300 કરોડ રૂપિયાની 6 લાખ ચોરસ મીટર જગ્યાનો બારોબાર આવી રીતે વેપાર થઈ જાય, એના માટે કોણ જવાબદારો છે એની સામે તપાસ કરીને કાર્યવાહી કરવા માટે સરકાર તાત્કાલિક એસઆઈટીની રચના કરે। માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ કહીએ છીએ કે તમે ખૂબ ગંગાજળની વાતો કરો છો, ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની વાતો કરો છો, કોઈને પણ છોડીશું નહીં એવી વાતો કરો છો, તમારી નાક નીચે આ ભ્રષ્ટાચાર 300 કરોડનો થઈ રહ્યો છે, તેની એસઆઈટીની રચના કરીને તપાસ કરો। જે પણ જવાબદાર ચીફ ઓફિસર હોય, કૃષિ પંચના મામલતદાર હોય કે જે પણ લેભાગુ લોકો હોય, તમામ સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી માગણી કરી।